ભુજ ખાતે આ સખી વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારી શ્રી કચેરીના નેજા હેઠળ મુક્ત જીવન સર્કલ બાયપાસ રોડ ભુજ કચ્છ ખાતે 24x7 કાર્યરત છે। આ સેન્ટર ખાતે તારીખ 26/4/2025ના રોજ અભયમ હેલ્પલાઇન મારફતે મધ્યપ્રદેશની મહિલાને રાત્રિના 12:30 કલાકે મદદ માટે રિફર કરવામાં આવી હતી। આ મહિલા મધ્યપ્રદેશના લીરાજપુર જિલ્લાના કંદવાડા ગામની રહેવાસી હતી। આ મહિલાને સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। તેને પોતાના ઘર પરિવારના સરનામા કે કોઈને ફોન નંબર યાદ નહોતા। મહિલા અન્ય રાજ્યની હોવાથી ભાષા સમજવામાં પણ મુશ્કેલી થતી હતી, પરંતુ સખી વન સ્ટોપ સેન્ટર ભુજ દ્વારા ગૂગલ મારફતે મહિલાને કંદવાડા ગામના સ્થાનિક તેમજ સરકારી મકાનોના ચિત્ર બતાવી ઓળખ પાકી કરવામાં આવી હતી। આ સાથે ત્યાંના નંબર શોધવાના પ્રયાસો કરતા આખરે કંદવાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક થયો હતો। આ મહિલા ત્યાંના રહેવાસી છે તેની ખાતરી કરી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ સતત પોલીસના સંપર્કમાં રહીને અન્ય તમામ સંલગ્ન માહિતી મેળવી હતી। આખરે તેમના પરિવારની વિગતો મળતા કંદવાડા મધ્યપ્રદેશના પોલીસ કર્મચારી અને મહિલાનો પરિવાર તારીખ 29/4/2025ના રોજ ભુજ ખાતે આવી પહોંચ્યો હતો। મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન થતાં ભાવભર્યા દ્રશ્યો સર્જાયા હતા। પરિવારને જોઈ મહિલાની આંખમાં હરખના આંસુ વહી નીકળ્યા હતા। પરિવારમાં મહિલાના પુનઃસ્થાપનમાં મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દવે, કેન્દ્રના સંચાલક ભાવનાબેન તથા સખી વન સ્ટોપ સેન્ટરના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી।